માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામમાં દીપડાએ ગાય પર હુમલો કર્યો હતો, જેમાં ગાયનું મોત થયું હતું। સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી પશુપાલકોમાં ડરનો માહોલ છે। સોમવારે રાત્રે આશરે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી। ગામ તળાવ બુજરંગના પશુપાલક કૃણાલભાઈ રમેશભાઈ પટેલના ઘરના કોટરમાં બંધાયેલી ગાય પર દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પશુપાલક કૃણાલભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં દીપડાઓ વારંવાર જોવા મળી રહ્યા છે। આ ઘટનાને કારણે ગામના પશુપાલકોમાં ચિંતા અને ભય વ્યાપી ગયો છે। વન વિભાગને જાણ થતાં દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે। મારું નામ કુણાલ કુમાર રમેશભાઈ પટેલ, ગામ તળાવ રહેવાસી। વારંવાર દીપડા આવે છે વાડામાં। 2 વાર પિંજરા મુકાવ્યા, પિંજરામાં આવ્યા નહીં। હમણાં મારી ગાય ફાંસી કાઢી। કેટલા ગાયને ખાઈ ગયા? 11 વાગ્યાના સમય, રાત્રે 11 વાગે। તમને કઈ રીતના ખબર પડી? સવારના ઉઠીને જોયું ત્યારે ખબર પડી। બરાબર, આ બાંધેલી જ હતી એટલે? હા। તો અત્યારે જંગલ વન વિભાગને જાણ કરી? હા, કરવા જવાનું છે। ઈશ્વર સોલંકી, માંડવી, સુરત।